આવા શબ્દો છે કે ઈશ્વરની અંદર એ મોટો છે, ઇન્દ્રમાં એ નાનો છે, ઈચ્છામાં એ નાની છે, ઈચ્છા ઓછી રાખવાની છે, ઉર્ધ્વની અંદરથી હું મોટો છે, ક્યાંય પણ ઉર્જિત શબ્દ આવે તો ઉર્જિતમાં હું મોટો કરવાનો છે. આવા શબ્દો છે એ નોંધ કરવાની છે. જેટલા પણ શબ્દો તમને આવડતા હોય, કવિ, રવિ, હવિ, આ બધા શબ્દોની અંદરથી કવિ, રવિ, હવિ એ નાનો આપવાનો છે. ક્યાંય પણ સંધિમાં પરી શબ્દો આવે તો પરીની અંદરથી એ નાનો લખવાનો છે. યસ, ઈશ્વર મોટા એટલે એ મોટો, ઇન્દ્ર નાના, ઈશ્વરથી તો નાના ને, એટલા માટે ઇન્દ્રમાં એ નાનો. હું બધું સેટ કરવાનું છે. જેટલા શબ્દો તમને આવડતા હશે એટલો અહીંયા ફાયદો થશે. બાકી તમે છે એ વસ્તુ પછી એમનેમ સંધિ કરવા જાઓ તો સંધિ આવડે નહીં. અહીંયા ઈનો વારો પૂરો થાય પછી કોનો વારો આવે? સેમ એવી રીતે ઉનો વારો, વારા પછી વારો, મેં પછી ગારો, બીજું કંઈ પણ નહીં આમાં. ઈ પછી વારો આવશે ઉનો. તો ઉમાં શું હશે? કોઈ લખે છે કોમલબેન હમણાં જ કીધું છે કે જે વસ્તુ આવે છે એ વસ્તુ કરો, તોય તમે લખ્યું છે ગંગોદક, તો હું કહી દઉં ગંગા વત્તા ઓદક, ગંગોદક. આવી સંધિ એની થાય, ગંગા વત્તા ઓદક. અને ખાસ કરીને આમ તો ગંગોદ શબ્દ છે ને વધારે હોય છે. ગંગોદ એટલે ગંગા વત્તા ઓધ, ને ઓધ એટલે કિનારો થાય, ગંગાનો કિનારો, તેમાં સંધિ આવી થાય. ચલો અહીંયા આપણે ઉ ઉપર જોઈએ તો ઉ પ્લસ નાનો ઉ એટલે મોટો ઉ થાય, મોટો ઉ ને મોટો ઉ મોટો ઉ થાય, નાનો ઉ ને મોટો ઉ મોટો ઉ થાય, અને મોટો ઉ ને નાનો ઉ મોટો ઉ થાય. ગમે તે દુનિયાના ઉ ભેગા થાય, જવાબમાં મોટો જ ઉ આવે. એટલે જ્યારે પણ સંધિની અંદરથી ઉ જોડાતા હોય એટલે તમારે દીર્ઘ ઉ કરી નાખવાનું. બીજી કોઈ પણ વસ્તુ આમાં કરવાની નથી. એક્ઝામ્પલ તરીકે ક્યાંય પણ એવી રીતે લખ્યું છે સૂર્ય વત્તા ઉદય, એમાં તો સૂર્યોદય થઈ જશે, એને જરૂર નથી. ભાનુદય લખીએ છીએ. ચલો ભાનુદય, આ સંધિ કઈ રીતે થઈ હશે? ભાનુ પ્લસ ઉદય, ભાનુ પ્લસ ઉદય. તો ભાનુની અંદર ભાનુ કહેતા સૂર્ય, સૂર્ય કેમ લખાય? એમાં નાનો ઉ હોય, ઉદયમાં ઉ કેવો આવે? નાનો ઉ આવે. બે ઉદય ભેગા થઈ, ઉદય ને ભાનુ ભેગું થઈ ગયું એટલે ભાનુદય થાય. તો એમાં ઉ કેવો કરી નાખવાનો છે? દીર્ઘ ઉ કરી નાખવાનો છે, કંઈ પણ નહીં. વધુરજા હોય તો વધુરજા, તો વધુ વત્તા ઉર્જા એટલે વધુરજા. વધુત્કર્ષ, વધુ વત્તા ઉત્કર્ષ. અહીંયા વધુ એટલે નવી પરણેલી સ્ત્રીની વાત છે તો એમાં વધુ આમ લખાય, એમાં પાછા વધુ આમ ન કહેતા, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આવી રીતે ઉત્કર્ષમાં ઉ નાનો લખાશે, ઉદયમાં ઉ નાનો હોય, એવું બધું આપણે અહીંયા જોઈ લીધું છે. તો ઉ અહીંયા અ, ઈ અને ઉ એના બેઝિક ઓપરેશન્સ છે એ કંઈક આ રીતે પૂછાતા હોય તો આવડશે. હવે પીપીટીમાં થોડુંક જોઈએ છે એટલે તમને કદાચ બ્રહ્મજ્ઞાન થવાનું હોય તે બ્રહ્મજ્ઞાન મળે. ચલો અહીંયા અ પ્લસ અ થાય એટલે આ થાય. જવાબની અંદર શું થશે? સૂર્ય વત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત. અ પ્લસ અ એટલે શું થાય? આ એટલે સૂર્યાસ્ત. વાત વત્તા આવરણ એટલે વાતાવરણ. આ પ્લસ અ એટલે આ એટલે ભાષા વત્તા અંતર તો ભાષાંતર. અને આ પ્લસ આ એટલે વિદ્યા વત્તા આલય એટલે વિદ્યાલય. આવી રીતે સંધિ થશે. પૃથ્વી સૂક્તિ ને વધુત્સાહ, આ સંધિ છે. ચલો કમેન્ટ્સ કરો છે. પૃથ્વી સૂક્તિ અને વધુત્સાહ સંધિ છૂટી પાડો. ચલો સૂક્તિ એટલે સુ વત્તા ઉક્તિ. આટલું યાદ રાખવાનું કે સુ એટલે સારા અર્થમાં હોય, સારા, ગુડ, ગુડના અર્થમાં હોય ને ત્યારે સુ આમ લખવાનો છે.
ઉક્તિમાં ઉ નાનો જ કરવાનો છે. ઉ એટલે નાનો ઉક્તિમાં ઉ. ચલો પૃથ્વી વત્તા ઈશ. જ્યાં ક્યાંય પણ ઈશ શબ્દ આવે ને, ઈશ એટલે પતિ, ઈશ એટલે ઈશ્વર, ઈશ હંમેશા મોટો હોય. અને વધુત્સાહ તો વધુ વત્તા ઉત્સાહ આવી રીતે થશે. વધુ વત્તા ઉત્સાહ. આ ત્રણની સંધિ આમ છૂટી પડે. પૂછાય છે બધા એમાં અલગ અલગ. હરિચ્છા તો એમાં શું છે, અહીંયા નાનો જોડાતો. જો હરિમાં એ નાનો, ઈચ્છા ઓછી રાખવાની, વધારે નહીં રાખવાની કે કલેક્ટર બની જાઓ. પણ પછી આપણે એક તો ફાફા હોય, કોન્સ્ટેબલ બનવાના, ક્લર્ક બનવાના, અને સપનાઓ કંઈક મોટા મોટા જોઈએ તો તકલીફ છે. પછી પાછા મને મારા બેટા શીખવાડે કે માફ નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. પણ એમાં તમારે પછી મોટું નિશાન રાખી લેવું છે. પણ નિશાન પછી ચૂકાવાનું પહેલાંથી નક્કી જ હોય તો એવું નિશાન જ ન રખાય. ધ્યાન રાખવાનું. પહેલાં તો વસ્તુ જે કંઈ પણ આપણે કરીએ છીએ એના માટે કેપેબલ બનવાનું છે. બાકી ખાલી વસ્તુ આપણે ફાકા ફોજદારી કરવી એ વસ્તુ છે યોગ્ય નથી નથી ને નથી. થોડું ઘણું રિયલિસ્ટિક અપ્રોચ રાખવાનો છે કે ભાઈ આ વસ્તુ કરવી છે તો એના માટે આપણે બધું કરી છૂટવા માટે તૈયાર હોવા જોઈએ. બાકી નિશાન મોટા મોટા રાખી દઈએ કે મારે તો ભારતનું વડાપ્રધાન થવું છે, મારે તો વસ્તુ સૌથી ધનવાન વ્યક્તિ બનવું છે, પણ એ ફાકા ફોજદારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર. વાતો તો બધી જેને કરવું જ નથી ને, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે હેઠું સૂવું ના સાંકળ શું ભોગવવી. માની લો કે નીચે જ સૂવાનું હોય તો પછી એમાં સંકળાશ ભોગવવાની કોઈ આવતી જ નથી. જ્યારે વ્યક્તિ છે એ મોટા મોટા જ ફાંકા મારતો હોય કે હમણાં જીપીએસસીની પરીક્ષા આપી દેવી છે, પાસ થઈ જવું છે, આમ તો છે ડિપાર્ટમેન્ટની તકલીફ છે, ક્યુ મળે, બાકી પાસ તો હું પાક્કો છે, આવી બધી વસ્તુ કહેતા હોય. તો એ બધાથી ચેતવું. ચેતતા નર સદા સુખી. એવા મિત્રો હોય ને તોય ભરાવી દેશે, ડખે ચડાવી દેશે. એવું કહેશે કે હવે ત્યાં કંઈક ફોરેસ્ટર બનાતા હશે, ફોરેસ્ટ ગાર્ડમાં જવાતું હશે, એના કરતાં તો એ કે મોટી પરીક્ષાની તૈયારી કરાય, આરએફઓને આપી દેવાય, વર્ષ 2 વર્ષે આવતી જ હોય. જોવું જરાક, ચેતવું એ બધાથી. હા, ચેટ બોક્સની અંદર હોય ઘણીવાર યુપીએસસીના એક્સપિરિયન્સ પણ હોય, બહુ જ્ઞાની માણસો હોય છે. હા, ઈચ્છા મોટી રાખો, એના માટે મહેનત કરવાની, કરી છૂટવાનું બધું. નેગેટિવ માણસોથી દૂર રહેવું, ફાકા ફોજદારીવાળા માણસોથી દૂર રહેવું. એટલે જે રિયાલિસ્ટિક એપ્રોચ રાખતા હોય, મહેનત કરતા હોય, તમારા ધ્યાનમાં એવો કદાચ જીપીએસસીનો એક્સપિરિયન્સ હોય તો એની સાથે બેસવું, એની સાથે રહેવું. પણ ખાલી જીપીએસસીનું ટેગ લઈને ફરનારા વિદ્યાર્થીઓ છે એનાથી દૂર રહેવું. ખાલી કહેતા હોય કે હું જીપીએસસી કરું પણ કરતો ન હોય. હું તો એવું કહું કે કોઈ વિદ્યાર્થી કદાચ પ્યુનની તૈયારી કરતો હોય પણ એની તૈયારી સાહેબ એમની અંદરથી એના જે સિલેબસની અંદર હોય એ એની સાથે જોડાયેલો હોય તેવો વિદ્યાર્થી મિત્ર હોવો જોઈએ. એમાં કંઈ ખોટું નથી. ચલો, તો એ તમારા ઉપર છે, તો અંદરથી ઉગવું જોઈએ, બાકી કોઈ મતલબ નથી. હું ગમે એટલું તમને કહું અને સલાહ છે ને એ તો એવું છે કે ભાઈ ગમે તો લેવાય, બાકી નકારી દેવાય. આગળ જોઈએ છે પરીક્ષા. પરી વત્તા ઈક્ષા એટલે પરીક્ષા થાય. હા, હમણાં જ હાઈકોર્ટના પ્યુનનું રિઝલ્ટ આવ્યું છે. ઘણા બધા મિત્રો છે એ નહીં પાસ થયા હોય તો શું થઈ ગયું, બેટર લક નેક્સ્ટ ટાઈમ. કદાચ આવતા સમયે તમારો સમય છે, તમારો સિક્કો હાલશે, એવું બનશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્ષો ઘણા કાઢી નાખ્યા છે, પાસ નથી થયા. અને જ્યારે પાસ થાય છે ને ત્યારે સાહેબ આખી દુનિયા પલટાવી નાખે. આમ એવું થઈ જાય કે ઓહો, આ તો ક્યાંય ચિત્રમાં જ નહોતો ને આ પાસ થઈ ગયો. પણ એના માટે એમણે શું પાપડ વેણા છે એ કોઈને નથી ખબર હોતી, શું સંઘર્ષ કર્યો છે કોઈને ખબર હોતી નથી. ચલો, હા, બાકી તો કહેવત છે કે ભાઈ શેઠની શિખામણ જાપાસ હતી. શેઠ કોઈ પણ એનો કર્મચારી હોય, નોકર હોય ને શીખવાડીને મોકલે કે આમ કરવાનું છે, પણ બધું શેઠની શિખામણ ક્યાં સુધી? જાપા સુધી. હા, ચોક્કસ ભાઈ ભૂમિતભાઈ. ચલો, આગળ જોઈએ છે આપણે. અને પરીક્ષાઓની અંદર નિષ્ફળ જવું એ કોઈ મોટી વાત નથી. નિષ્ફળ તો જતા જ હોય, પણ એવું ધારી લેવું ને એ મોટી વાત છે. ખાલી ખોટો વહેમ રાખી લેવો ને કે ભાઈ 2-3 વર્ષે જ પાસ થવા, એ વાતો ખોટી છે યાર. પાસ થઈ જવાતું હોય તો 6 મહિનામાં પાસ થઈને નીકળી જવાય. એના માટે 2 વર્ષ થોડા કરવાના હોય. થઈ જાય તો વાત અલગ છે ભાઈ, પણ
એવું મનમાં પહેલાંથી કોઈ વ્યક્તિ તૈયારી કરે 2 વર્ષ પાસ ન થાય તો એનો વાંક નથી. પણ તમે હવે પહેલાં પરીક્ષા આપો છો ને તમે નક્કી કરી લો કે આપણે 3 વર્ષ કાઢવા જ છે, એ મગજમાં ન રખાય. 3 વર્ષ મગજમાં ન રખાય. કરી લેવાય પાસ, થતી હોય તો કરી લેવાય, એમાં કંઈ આડાવડું થાય તો પછીની વાત છે. ચલો, પરી વત્તા ઈક્ષા. તો પરીમાં પરી એટલે ચો તરફ થાય, ચારે તરફ થાય. તો પરીમાં હસ્વ ઈ હોય હંમેશા માટે, ક્યાંય પણ લાગે તો. અને પછી વસ્તુ છે કે પરી વત્તા ઈક્ષા એટલે શું થશે? પરીક્ષા દીર્ઘ આવશે. દેવીચ્છા, તેમાં દેવીમાં દેવી દીર્ઘ આવશે. ઈચ્છામાં ઈ નાનો આવશે, તો દેવીચ્છા. ગૌરીમાં ગૌરી એટલે દીર્ઘ આવશે. ઈશ્વરની અંદર ઈ મોટો આવશે, તો ગૌરીશ્વર. તો યાદ હોવું જોઈએ, ક્યાંય પણ નારી લાગે, ગૌરી લાગે, દેવી લાગે, એ બધામાં દીર્ઘ છે. સ્ત્રીવાચક શબ્દોમાં પાછળ દીર્ઘ હોય. ચલો આગળ જોઈએ છે. ગુરુ વત્તા ઉપસદન એટલે ગુરુપસદન છે. તો અહીંયા ગુરુમાં ઉ નાનો છે, ઉમાં ઉ નાનો છે. ગુરુપસદન. સિંધુ વત્તા ઉર્મી, સિંધુમાં ઉ નાનો, ઉર્મીમાં ઉ મોટો. આગળ કીધું છે. ઉલ્લાસમાં ઉ નાનો છે, ઉદયમાં ઉ નાનો છે, ઉર્જામાં ઉ મોટો છે, ઉર્મીમાં ઉ મોટો છે, ઉધ્વમાં ઉ મોટો છે અને ઉર્જિતમાં ઉ મોટો છે. એટલામાં બધું યાદ રાખવાનું છે. જેટલું યાદ રાખશો એટલું સરળ પડશે. ચલો આગળ સ્વર સંધિના થોડા ઘણા. અ વત્તા ઈ આવે તો એ થાય. કેવું હોય એમની અંદર? અ પ્લસ ઈ એટલે એ કંઈ પણ નહીં. અ વત્તા ઈ. નર વત્તા ઇન્દ્ર એટલે શું થાય? નરેન્દ્ર. હર વત્તા ઇન્દ્ર એટલે શું થાય? હરેન્દ્ર. રમા વત્તા ઈશ એટલે શું થાય? રમેશ. નર વત્તા ઈશ એટલે શું થાય? નરેશ. આ કોણ આવી ગયો છે? કેરી મિનાટી. હે જીગાભાઈ, આગળ જોઈએ. ગણ વત્તા ઈશ એટલે ગણેશ. યથા વત્તા ઈશ એટલે યથેષ્ટ. અને મહા વત્તા ઈશ એટલે મહેશ. રમા વત્તા ઈશ એટલે રમેશ. વન વત્તા ઉત્સવ એટલે વનોત્સવ. અને મોટા મોટો શબ્દ તમને પૂછી લઉં છું, તમારે મને કમેન્ટ્સમાં કરવાનું છે કે આની સંધિ કેમ થાય? જયેશની સંધિ છૂટી પાડો. ચલો, કયો આન્સર આવશે? કયો મને. વિરાટભાઈ રાણા, 50% સાથે એક બુક ફ્રી છે. ચલો, શું આવશે આન્સર? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી? જય વત્તા ઈશ, જયા વત્તા ઈશ, કયો આન્સર આવશે? ઓકે, જયા વત્તા ઈશ. માફ કરજો, એક મેસેજ ફરજિયાત કરવો પડે એમ હતો. મારા મિત્ર છે, નાયબ મામલતદાર છે, એમનો ફોન હતો અને લગ્ન હોવાથી ઘણા સમયથી મને છે ફોન કર્યા કર છે. અરે વર્ષાબેન, મેડમનો મેસેજ નથી આવ્યો. મારા મિત્ર છે, નાયબ મામલતદાર, એમના લગ્ન છે, સાગરભાઈ ભૂમકિયા, અને હાલમાં મારે છે એમને આન્સર કરવો પડે એમ હતો. 2-3 ફોન છે, છતાં પણ હું રિસીવ નથી કરી શક્યો. કદાચ આ વિડીયો જોતા હોય તો એના બદલ હું દિલગીર છું. અને એમને ગુજરાતને જાહેર જનતા સમક્ષ હું એમને અભિનંદન પાઠવી દઉં છું અહીંયાથી. યસ, જય વત્તા ઈશ ન થાય, શું થાય? જયા વત્તા ઈશ થાય. એનું કારણ છે કે જયા એટલે કે લક્ષ્મીજી. જયા એટલે આમ તો છે ને, આપણે બીજો શબ્દ પણ થાય. જયાની વાત કરીએ તો પાર્વતીજીનું બીજું નામ છે. આપણે કહેતા હોય ને જયા પાર્વતી, તો એવો શબ્દ છે. એટલે જયા શબ્દ આવશે, જય નહીં આવે. એટલે ઓપ્શન સી આવશે, જયા વત્તા ઈશ. આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે એકાદમાં. ચલો નેક્સ્ટ જોઈએ છે. ગણ વત્તા ઈશ એટલે કે ગણેશ છે. યથા વત્તા ઈશ એટલે યથેષ્ટ છે. અને મહા, આ તો બધું આવી ગયું છે. રમા વત્તા ઈશ હોય તો રમેશ હોય. અ વત્તા ઉ એટલે શું થાય? ઓ થાય. પછી અ ને ઉ હોય, અને મોટો ઉ હોય, આને ઉ હોય, આને મોટો ઉ હોય, તો બધાયમાં શું જવાબ આવે? ઓ બને. કેવું બને? તો કે વન વત્તા ઉત્સવ એટલે વનોત્સવ. વન વત્તા ઉત્સવ એટલે વનોત્સવ. નવ વત્તા ઉઢા એટલે નવોઢા. ઉઢામાં એટલે કે નવી પરણેલી સ્ત્રી, એને નવોઢા કહેવાય. તો 9 વત્તા ઉઢા થાય. ચલો નેક્સ્ટ. મહા વત્તા ઉદ્ધિ. ઉદ્ધિ એટલે સમુદ્ર. તો મહા વત્તા ઉદ્ધિ એટલે મહોદધિ. ગંગા વત્તા ઉર્મી એટલે ગંગોર્મી. સપ્ત વત્તા ઋષિ એટલે સપ્તર્ષિ. રાજ વત્તા ઋષિ એટલે રાજર્ષિ. અહીંયા અ વત્તા ઋ એટલે અર થાય. રાજ વત્તા ઋષિ રાજર્ષિ. મહા વત્તા ઋષિ મહર્ષિ. દેવ વત્તા ઋષિ દેવર્ષિ. આમાં કોઈને કંઈ વાંધો છે? અ પ્લસ ઋ એટલે શું થાય? અર જવાબ બને. પછી અહીંયા જે સંધિ ચાલુ થાય એ છે યણ સંધિ અને અયાદી સંધિની વાત છે.
ઈ પ્લસ અ એટલે શું થાય? ઈ પ્લસ અ એટલે ય થાય. ઈ પ્લસ અ એટલે ય. આટલું યાદ રાખવાનું. પછી આમાં આખો પરિવાર બને. ઈ વત્તા આ થાય તો શું બને? ઈ વત્તા આ થાય તો યા બને. ઈ વત્તા ઉ થાય તો શું બને? યુ બને. ઈ વત્તા દીર્ઘ ઉ થાય તો શું થાય? યુ થાય. ઈ વત્તા એ થાય તો શું થાય? યે થાય. પણ હવે એમાંથી કોઈ મને આવીને કહે કે સાહેબ ઈ વત્તા દીર્ઘ ઈ થાય તો ઈ બને? મેં કીધું કે ન બને. મને કે સાહેબ કા ન બને? મેં કીધું કે એટલા માટે ન બને કે નાનો ઈ મોટો ઈ બને તો પછી દીર્ઘ ઈ થઈ જાય. એ તો આપણે સ્વર સંધિની અંદર આપણે નિયમો જોઈ ગયા હતા, સજાતી સંધિના છે. નાનો ઈ મોટો ઈ ભેગો થાય મોટો ઈ થાય તો પછી ત્યાં ઈ કરવાની જરૂર છે નહીં. ચલો આમાં ઉદાહરણ કેવા હોય? પ્રતિ વત્તા એક એટલે શું થાય? પ્રત્યેક. વી વત્તા અંજન એટલે શું થાય? વ્યંજન. વી વત્તા આસ તો વ્યાસ. વી વત્તા આજ તો વ્યાજ. વી વત્તા આકરણ તો વ્યાકરણ. આવી કંઈક સંધિ અહીંયા થતી જાય તો એમાં કંઈ તકલીફ પડે નહીં. ચલો જોઈએ. ઇતિ વત્તા આદિ તો ઇત્યાદિ. શું વત્તા આગત તો સ્વાગત. પિતૃ વત્તા આજ્ઞા તો પિત્રાજ્ઞા. પ્રતિ વત્તા અક્ષ. ચલો કમેન્ટ્સ કરતા જાઓ. શું આવશે જવાબ? પ્રતિ વત્તા અક્ષ. પરિ વત્તા આવરણ પર્યાવરણ. વી વત્તા અર્થ એટલે શું થાય? વ્યર્થ. શું વત્તા આગત એટલે સ્વાગત અને ગુરુ વત્તા આજ્ઞા એટલે ગુરુવાજ્ઞા. આ સંધિ જોડાય. એ વત્તા અ થાય એટલે અય થાય. એટલે ને વત્તા અન હોય તો નયન. ગઈ વત્તા અક હોય તો કોઈ પૂછતું તો એ ગાયક. લય વત્તા અક હોય તો લાયક. પો વત્તા અન હોય તો પવન. પવ વત્તા અક હોય તો પાવક. ચલો સંધિ કરો. ન પ્લસ આસ્તિક શું બને જવાબમાં? ન પ્લસ આસ્તિક. સીસી માટે કરવાની જરૂર નથી છંદની. ન વત્તા આસ્તિક નાસ્તિક. સ્વ વત્તા અર્પણ સ્વાર્પણ. સ વત્તા અર્થ એટલે સાર્થ. સ્વ વત્તા અર્પણ એટલે સ્વાર્પણ. અધમ વત્તા અધમ એટલે અધમાધમ. સર્વ વત્તા અંગ એટલે સર્વાંગ. અને પુરુષ વત્તા અર્થ એટલે પુરુષાર્થ. રૂપાંતર, શિલ્પાનુકૂળ, અનેકાંત, વિદ્યાલય, સચરાચર, બ્રહ્માંડ, મદિરાલય, સીમાંત. શું આન્સર આવશે? રૂપાંતર એટલે રૂપ વત્તા અંતર. ચલો આપણે એક નવો પ્રયોગ કરીએ છીએ. નવો તો નથી આમ તો, પણ જે કરવાનું છે એ હવે આમ તો આપણે થોડોક સમય છે બાકી છે તો ત્યારે આપણે કરવું છે કે સંધિ જે છે ને એના પ્રશ્નો જોઈ લઈએ છે. એટલે એમાં થોડીક મજા આવે. પહેલામાં કેવું થાય છે કે દરેક વિદ્યાર્થી છે એમાં પોતે રસ લેતો થઈ જાય. સંધિ છોડો, અન્વેષણા. શું જવાબ આવે? અન્વેષણા. ધ્રુવભાઈ ટૂંક સમયમાં હું રજા ઉપર હતો. વાંક મારો છે, નથી મુકાણા એનું કારણ. ચલો અન્વેષણા એટલે અનુ વત્તા એષણા તો ઓપ્શન એ આવશે. અહીંયા જો એષણા એટલે ઈચ્છા એટલે એષણા આ રીતે લખાય તો અનુ વત્તા એષણા. એષણા શબ્દ નથી એટલે ઓપ્શન બી જવાબ આવે નહીં. નેક્સ્ટ. નાવિક એની પહેલા રહી ગયું હરેન્દ્ર. હરેન્દ્ર સંધિ કઈ રીતે વસ્તુ આવશે? ચલો હરેન્દ્ર આન્સર કયો આમાંથી આવશે? ટીક કરવાનો થશે. હરિ વત્તા ઇન્દ્ર નો થાય. હર વત્તા ઇન્દ્ર એટલે ઓપ્શન અહીંયા કયો આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી એ ઓપ્શન કરવા વાળા છે. મારે ખાલી એક પેન સિલેક્ટ કરવી હતી પણ ન થઈ એટલે કઈ વાંધો નહીં. ચલો અહીંયા આન્સર શું આવશે? હરિ વત્તા ઇન્દ્ર
તો એ હરિન્દ્ર થાય. એટલે હરિમાં હરિન્દ્ર આમ દીર્ઘ હોય એટલે હર વત્તા ઇન્દ્ર. આન્સર બી સાચો જવાબ છે. અને આ હરિ વત્તા ઇન્દ્ર પણ સંધિ છે, પણ એ હરિન્દ્ર જવાબ આવે, એમાં હરેન્દ્ર ન થાય. નેક્સ્ટ તમારી સ્ક્રીન સામે છે નાવિક શબ્દ. નાવિક શબ્દની સંધિ છૂટી પાડો. શું થાય? નો વત્તા એક, ના વત્તા એક, નવ વત્તા એક કે નહીં વત્તા એક? કયો જવાબ આવશે? 9 બી ફોર બી. તો અહીંયા શું આવશે? 9 વત્તા એક, એટલે અહીંયા આન્સર આવશે ઓપ્શન બી સુક્તિ. સુ એટલે સારાના અર્થમાં, ઉક્તિમાં ઉ નાનો, એટલે આન્સર કયો આવશે? સી. ઓપ્શન સી જવાબ સાચો. અહીંયા ભાવ વત્તા ઉદ્રેક. ભાવેદ્રક, ભાવોદ્રેક, ભાવોર્મોદ્રક ને ભાવોદ્રક. તો એમાં શું સાચું થશે? ચલો આન્સર કરો, કયો જવાબ આવશે? તો ભાવ વત્તા ઉદ્રેક એટલે ભાવોદ્રેક. ઓપ્શન બી. ઓપ્શન બી સાચો. નેક્સ્ટ છે સુખ વત્તા ઈપ્સા. સુખાપસા, સુખિસ્પા, સુખેપસા અને સુખેપસા. અહીંયા દોસ્ત સ છે, અહીંયા આ સા છે, તો પછી અહીંયા ષટકોણનો સ થોડો કરાય. સુખિસ્પા, આ સ્પા ક્યાં લઈ આવવાનો હતો અહીંયા? આ તો કંઈક વિચિત્ર જ લઈ આવ્યા. સુખાપસા પણ ખોટું, એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ જો. તદ વત્તા રૂપ એટલે તદ્રુપ થાય, પણ આન્સર કયો બને? તદરૂપ. તદ્રુરૂપ નો આવે, તદ્રોરૂપ નો આવે, તહરૂપ નો આવે, એટલે એક જ વધે નીકળ્યો છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ છે વ્યૂ. વ્ય વત્તા ઉ, વી વત્તા ઉ, વી વત્તા ઉ, વ્યા વત્તા ઉ. શું સાચું? ઉહ શબ્દ અહીંયા બનેલો છે. અહીંયા આ કઈ રીતે? તો કે ઈ વત્તા ઉ થઈ અને યુ થયું છે. આ તો વ્ય વત્તા ઉહ ન હોય, વ્યા વત્તા ઉહ ન હોય. વૈધી વાત બે, ઓપ્શન બી ને સી. એમાંથી ઉહ ખબર હોય કે ઉહ આમ લખવાનું છે, તો વી વત્તા ઉહ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાં લખ્યું છે ન્યૂન. ન્યૂન શબ્દની સંધિ છૂટી પાડો તો શું થાય? ની વત્તા ઉન, આમ થશે. ની વત્તા ઉન. અને અહીંયા આ ઉ દીર્ઘ હતો, એટલે આને દીર્ઘ જ ઉ કરવાનું હોય, એ પણ ખબર પડી જાય. અહીંયા દીર્ઘ હોય તો આ દીર્ઘ જ હોય. ન્યૂન અહીંયા દીર્ઘ ઉ હોય તો આ ઉમાં ઉ પછી દીર્ઘ જ કરવાનું હોય, કંઈ પણ નહીં. ચલો તન્વીની સંધિ છૂટી પાડો તો તનુ વત્તા ઈ થાય. તનુ વત્તા ઈ એટલે તન્વી. શ્રીસ. શ્રીસ શબ્દની સંધિનો વિગ્રહ કરો. શ્ર વત્તા ઈશ, શ્રી વત્તા ઈશ, શ્રી વત્તા ઈશ. અહીંયા શરણાઈનો સ છે, તો પછી આ ષટકોણનો સ કરાય નહીં. આ સસલાનો સ કરાય નહીં. શ્ર વત્તા ઈશ તો શ્રેષ્ઠ થઈ જાય, તો આ પણ ખોટું. એટલે અહીંયા આન્સર કયો આવશે? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. શ્રી વત્તા એશ. સંધિનો વિગ્રહ કરો. ભુર્જિત. ભુર્જિત સંધિનો વિગ્રહ કરો. ભૂ વત્તા ઉર્જિત. આ તો કે ખોટું. મેં આગળ કીધું તું ઉર્જિતમાં ઉ મોટો કરવાનો છે, તો અહીંયા વસ્તુ શું આવશે? ભૂ વત્તા ઉર્જિત, એટલે અહીંયા ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઉર્જિતમાં ઉ મોટો કરવાનો, એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા હતા. શિલ્પ વત્તા અનુકૂળ. શિલ્પ વત્તા અનુકૂળ એટલે શિલ્પાનુકૂળ. હવે અહીંયા સંધિ અહીંયા થઈ છે, તો અહીંયા એક રસ્વ છે ને એક દીર્ઘ છે, તો આ બે રસ્વ ક્યાં કરવાની જરૂર હતી? આ બે દીર્ઘ ક્યાં કરવાની જરૂર હતી? આ બે અહીંયા ઉ રસ્વ ક્યાં કરવાની જરૂર હતી? જ્યાં સંધિ જ નથી બની ત્યાં તમે સંધિનો કોઈ ફેરફાર કરો તો એ કોઈ દિવસ વ્યાજબી છે નહીં. એટલે આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. માત્રાદેશ તો શું થશે? માતૃ વત્તા આદેશ. માત્રાદેશ એટલે માતૃ વત્તા આદેશ. ઓપ્શન બી. પ્રતિ વત્તા ઇતિ, તો પ્રતિતિ એટલે આ થાય ન થાય. પ્રતિતિ આ થાય ન થાય. અહીંયા આ રસ્વઈ આપ્યું તો આને દીર્ઘઈ કરવાની કોઈ આપણે જરૂર છે નહીં. પ્રાતિતિ આવે નહીં, કારણ કે અહીંયા પ્રતિતિ આપ્યું, પ્રતિ આપ્યું, તો અહીંયા પ્રા ન થાય કોઈ દિવસ, સંધિ વચ્ચે જ થાય. એટલે અહીંયા આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. પાવક. પો વત્તા અક ને પાવ વત્તા અક ને પાવ વત્તા એક ને પવ વત્તા અક. શું જવાબ આવે? 14મો પ્રશ્ન. સંધિ છોડો. પાવકની સંધિ છોડવાની છે.
પ વત્તા અક, પાવ વત્તા અક, પાવ વત્તા એક, શું જવાબ આવે? ઓપ્શન ડી, પ વત્તા અક. સ વત્તા આનંદ વત્તા આશ્ચર્ય, સ વત્તા આનંદ વત્તા આશ્ચર્ય. પ્રશ્ન નંબર 15 માં ટીક કરો. 15 માં શું આવે જવાબ? સાનંદાચાર્ય. તો ઓપ્શન અહીંયા આવશે, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર 15મા નંબરના પ્રશ્નમાં. કારણ કે સ વત્તા આનંદ એટલે સાનંદ થાય, તો આ પણ ન આવે. સુ વત્તા સુઆનંદ પણ ન થાય, ને સનંદા પણ ન થાય, એટલે ન્યા જ ખબર પડવા લાગે. અનપેક્ષા, અનપેક્ષા. અનુ વત્તા અપેક્ષા તો અન્વપેક્ષા થઈ જાય, ખોટું. અન્ન વત્તા ઉપેક્ષા, ખોટું. અન્ન વત્તા આપ વત્તા ઈક્ષા, ખોટું. એટલે ત્યાં કયો આન્સર આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. હેતુ વત્તા આભાસ, હેત્વાભાસ ને હેતાભાસ, હેતાભાસ ને હત્વાભાસ. પ્રશ્ન નંબર 16, હેતુ વત્તા આભાસ. કયો આન્સર આવશે? હેત્વાભાસ, ઓપ્શન એ. વી વત્તા અતિક્રમ. પ્રશ્ન નંબર 18 માં જવાબ લખો, વી વત્તા અતિક્રમ. વી વત્તા અતિક્રમ એટલે વ્યતિક્રમ. અતીત એટલે અતિ વત્તા ઈત. તો અતિ વત્તા ઈત ક્યાં છે? ઓપ્શન સી ની અંદર. સંધિ જોડો. મહા વત્તા અંબોધી એટલે મહા વત્તા અંબોધી, તો મહાબોધિ, મહેમબોધિ, મહૌબોધિ. શું જવાબ આવશે? મહામબોધિ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. હલ વત્તા આયુધ. પ્રશ્ન નંબર 21, હલ વત્તા આયુધ. હલાયુધ, હલોયુધ, હલાયુધ, હલે આયુધ. તો અહીંયા હલાયુધ એટલે ઓપ્શન એ. આ યુદ્ધની જોડણીમાં તમારે ફેરફાર કરવાનો થતો નથી, જેમ છે એમ રહેવા દો. હલ વત્તા આયુધ, તો હલાયુધ એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. અર્ધ વત્તા ઉત્થિત. પ્રશ્ન નંબર 22, 25 નંબરના પ્રશ્નો સુધી આપણે જોવાનું છે અત્યારે. પ્રશ્ન નંબર 22, અર્ધ વત્તા ઉત્થિત, અર્ધસ્થિત, અર્ધોત્થિત, અર્ધોત્થિત ને અર્ધોત્થિત. તો અહીંયા જવાબ કયો આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. અર્ધ વત્તા ઉત્થિત એટલે અર્ધોત્થિત. અ પ્લસ ઉ એટલે ઓ થાય. જલ વત્તા ઓધ, જલોદ, જલાદ, જલોદ, જલેદ. તો જલ વત્તા ઓધ, અ વત્તા ઓ એટલે ઔ એટલે જલૌધ. અહીંયા આન્સર ડી આવશે. પ્રશ્ન નંબર 23 ની અંદર કયો આવશે? 23 માં ઓપ્શન ડી, જલૌધ. જલ વત્તા ઓધ. ગંગા વત્તા ઓધ એટલે ગંગોધ. યમુના વત્તા ઓધ એટલે યમનોધ. તો ચલો 25 નંબરના પ્રશ્નો સુધી જોવાના છે, એટલે આમ તો એકાદ મિનિટ જ બાકી છે, પછી આપણે વિદાય લેવાની છે. પ્રશ્ન નંબર 24 માં ઉહ વત્તા અપ વત્તા ઉહ એટલે જવાબ શું આવશે? ઉહાપોહ. તો અહીંયા જવાબની અંદર થઈ જશે ઉહાપોહ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. કારણ કે ઉ અહીંયા નાનો છે, તો આને મોટો કરવાનો દીર્ઘ છે નહીં. તો ચલો અહીંયા આ 24 નંબરના પ્રશ્ન સુધીના જે એમસીક્યુ છે, એ એમસીક્યુ કંઈક આપણે છે એ જોવાના હતા, એના પર નજર કરવાની હતી. સંધિ છે, સંધિનો આમ તો પ્રારંભિક આપણે પરિચય કરતા હતા, ઘણા બધા પ્રશ્નો જોયા છે અને તમને ખ્યાલ આવ્યો હશે. રૂ અક્ષર હસ્વ છે ભાઈ. શિકારી ચંદ્રિકાબેન હસ્વ છે. આજના દિવસે 10 વાગ્યાથી શરૂઆત કરી અને સાંજના 11 વાગવાનો સમય થઈ ગયો છે. 11ના ટકોરા વાગવામાં થોડીક જ વાર છે. તો આટલા સમય સુધી વેબ સંકુલ છે તમારી સામે અડીખમ ઊભું છે. ઘણા પ્રશ્નો થતો હોય, ક્યાંક કોઈક વાત કરતું હોય કે મેગા સેશન જોવાથી પાસ નથી થવાતું. 100%ની વાત છે કે માત્ર મેગા સેશન જોવાથી પાસ નથી થવાતું.
પણ આવા તમામ પ્રયત્નો કરી છૂટવાથી 100% પાસ થવાય છે. કેવું થયું કે આજના સેશનની અંદરથી આવા 2 ટોપિક શીખી લીધા, કોઈ પુસ્તકની અંદરથી 2 ટોપિક શીખી લીધા, કોઈ ટેલિગ્રામ ચેનલમાંથી એકાદ વસ્તુ શીખી લીધી, વેબસંકુલ જેવા સારા એવા પબ્લિકેશનના પુસ્તકો વસાવી લીધા, કોઈ વેબસંકુલ એપ્લિકેશનની અંદરથી ક્યાંક કોઈક વિડીયો જોઈ લીધો. આવા સમગ્ર પ્રયત્નો જો તમે કરો તો તમને તમારા પરિણામની અંદર 100% એમની અંદર કંઈક છે એ પરિણામની અંદર તમને પરિવર્તન જોવા મળે. ખ્યાલ પડે છે? કોઈ પણ બીજું કંઈ પણ એવું કે આમ કરાય આમ ન કરાય એનાથી પરીક્ષા પાસ થવાય ન થવાય એ ધ્યાનમાં નથી લેવાનું. તમારે તમારો વિચાર કરવાનો છે. કારણ કે નેગેટિવ કોઈ પણ વસ્તુ ફેલાવનાર વ્યક્તિ એવું કહેશે કે આમ કરવાથી ન પાસ થવાય, મેગા સેશન જોવાથી પાસ ન થવાય, આમ વાંચવાથી પાસ ન થવાય, છેલ્લા મહિના દિવસમાં ન થવાય. પણ ભાઈ આ પરીક્ષાની અંદર સમય જ ઓછો આપવામાં આવે જો તો એ તમારા એક માટે ન હોય, બધા માટે હોય, સમગ્ર વ્યક્તિઓ માટે હોય, તો ત્યારે તમને તકલીફ થતી નથી, એ નોંધ કરજો. ખ્યાલ પડે છે? ચિંતા કરતા નહીં, મૂંઝાતા નહીં. એપ્રિલ મહિનાની અંદર ટેન્ટેટિવ ડેટ આપવામાં આવી છે. પરીક્ષા માટે આપણે યુદ્ધની જો જાહેરાત કરવામાં આવે તો ત્યારે આપણે યુદ્ધ માટે તૈયાર હોવું જોઈએ. કદાચ ત્યારે યુદ્ધ ન થાય તો એ પછીની વાત છે. એટલે ત્યારે પરીક્ષા ન લેવાય તો એ પછીની વાત છે. બાકી ત્યાં સુધી તમારે છે અડીખમ મેદાન ઉપર ટકવાનું છે, ઊભવાનું છે અને સિલેબસ તૈયાર કરવાનો છે. અને પ્રિલિમ્સ પરીક્ષા છે, પ્રિલિમ્સ પરીક્ષાની અંદર સિલેબસ છે એ ખાસ મહત્વનો ભાગ ભજવશે, કી પોઈન્ટ છે. એવો પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ? તો કે આના મેરિટ છે, મેરિટ બધા મેથ્સ રિઝનિંગ કરવાના છે, ગુજરાતી કરવાના છે. તો મેરિટ દોસ્તો ખરેખર બહુ છે એ એકાદ માર્ક્સની અંદર હશે. 1 માર્ક્સની અંદર દોસ્તો યાદ રાખજો 20,000 થી 25,000 વિદ્યાર્થીઓ આવતા હશે. એનું રીઝન છે કે બહોળી સંખ્યાની અંદર પરીક્ષા છે, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે. બહોળી સંખ્યાની સીટો છે પરીક્ષામાં, 5500 જેટલા વિદ્યાર્થીઓ સીસીની પરીક્ષામાં છે. તો ત્યારે જે છે એ તમે જેટલી પણ મહેનત વધારે કરશો, જ્યારે માની લો કે મેરિટ અટકે છે 65 ઉપર, તો તમારે 64 હશે ને તો ગુજરાતમાં 20,000 થી 25,000 ને 64 હશે. એટલે 1 માર્ક્સ છે એ ખરેખર બહુ ભાગ ભજવશે. ચલો મળીએ છીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં નવી જ વાતો સાથે, નવી જ માહિતી સાથે, નવી જ ઉર્જા સાથે વેબ સંકુલના પ્લેટફોર્મ ઉપર. અને તમે આવનારી પરીક્ષાઓ પાસ કરો એવી તમને ખોબલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.